ગુજરાત એટીએસ દ્વારા એક કટ્ટરવાદી યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ એટીએસ દ્વારા નવસારીના ચારપુલ વિસ્તારમાંથી કરવામાં આવી છે। આ યુવક જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત હતો અને લોન વુલ્ફ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો। ગુજરાત એટીએસના આ કટ્ટરવાદી યુવક પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત એટીએસ દ્વારા નવસારીથી ફૈઝાન શેખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। ફૈઝાન મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે। છેલ્લા 3-4 વર્ષથી નવસારીમાં રહીને દરજી કામ કરતો હતો। તે સમયાંતરે પોતાના વતન જતો હતો અને આ પછી ગુજરાત એટીએસને બાતમી મળી કે ફૈઝાન કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે। ફૈઝાન શેખ સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમોથી રેડિકલ થયો હતો। તે ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવવાનું કાવતરું ઘડતો જે મુસ્લિમ સમાજ વિશે ટિપ્પણી કરતા હોય। તે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠન સાથે સંકળાયેલા મસૂદ અઝહર અને અબ્દુલ રઉફ અસગર જેવા આતંકીઓને ફોલો કરતો હતો। તે એક લોન વુલ્ફ અટેક કરવાની ફિરાકમાં પણ હતો। તો ગુજરાત એટીએસ અને એસઓજીની સંયુક્ત ટીમે ફૈઝાનની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે। પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે તે જ્યારે રામપુર ગયો હતો ત્યારે તેણે 30,000 રૂપિયાના આ હથિયારો ખરીદ્યા હતા। તો આ સાંભળો ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ આ સમગ્ર મામલે શું કહ્યું છે। આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનું એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે। આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી। ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈઝાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈઝાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનું કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે। આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે। આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી। આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીબી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી। આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે। એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ। એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા। નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો। એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી। સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા। જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ કાયદા અને જૈશે મોહમ્મદ નો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા। જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશે મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો, આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો
આને કહેવાથી આ લોકો જૈશે મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એ વ્રત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલું હતું. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો, જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી, જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા, જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે, તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકો કરતા હતા. સર, આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું, ટાર્ગેટ કોણ હતા? એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા. આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે, પરંતુ એની ક્વોલિટી થોડી સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા. ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ અને નામ છે, એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરીશું. ફાઇનાન્શિયલી કેવી રીતે વેચતો? પૈસા પોતે આપતો હતો કે ક્યાંથી કંઈક આપતો હતો અંદર? એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સીવવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે, વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે, એ જાતેથી એને પૂરો પાડવ્યા છે. આપણે કીધું કે સિંગલ છે, પણ આની સાથે કોઈ બીજા જો હોઈ શકે એવું લાગે છે? રામપુરના બીજા કોઈ પોતાની સાથે રહેતા? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમોફેસી ચેકિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે, જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલકાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે, પણ આપણે બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે રિઝર્વ કરવાઈએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. 6 મહિનાથી હાલમાં તો એટીએસ દ્વારા 12 દિવસના રિમાન્ડ ફૈજાનને મેળવવામાં આવ્યા છે. ફૈજાન અલ ફૈજાન ગાઝા અને અન્ય ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતો હતો, જેના પર તે કટ્ટરવાદી પોસ્ટ કરતો હતો. તેના ફોનમાંથી શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.